स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो पापो हत बुद्धिनाम शिवे वार्तापि दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम्। प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निषेधेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानी। बोल मोवेश्वर महादेव की जय। वाछरा दादानी जय। द्वारिकाधीश की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर आइए कड़ी दो कड़ी के लिए परमात्मा ना नाम स्मरण करिए। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। हे शिव शंकर भवानी शंकर। हे शिव शंकर भवानी शंकर। उमा महेश्वर तव शरणं गाओ। उमा महेश्वर तव शरणं गाओ। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गाओ। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं। हे वृषभध्वज हे धर्मध्वज। हे वृषभध्वज
हे धर्मध्वज शम्भु सदा शिव तव शरणं गावो शम्भु सदा शिव तव शरणं गावो ॐ शिव शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं हे जगदीश पिनाकी महेश्वर हे जगदीश्वर पिनाक प्राणी हे जगदीश पिनाकी महेश्वर हे जगदीश्वर पिनाकी महेश्वर त्रिनयन शंकर तव शरणं गावो त्रिनयन शंकर तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं हे मृत्युंजय पशुपति शंकर हे मृत्युंजय पशुपति शंकर भुजंग भूषण तव शरणं गावो भुजंग भूषण तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ॐ शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो 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 यस्यांके च विभाति बोधरश्रुतां देवापगामस्तके पाले बालविदुर्गले च गरलं यस्योरशिव्यालरा सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वगतः शिवा शशिनिभा श्रीशंकरा पातु माम्। न मंत्रं न तीर्थो न वेदो न यज्ञं न पुण्यं न पापं न सौख्यं न दुःखम् अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवो। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे
બોલ મોવેશ્વર મહાદેવ દેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વમ નમામ્યહમ. ભગવાન સુંદર કથા છે ઈશ્વરની. મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરી પવિત્ર ભાવથી આ સુંદર કથાને સુપ્ત ચિત્તથી સાંભળીએ. ઈશ્વરના ચરણમાં આ જીવને થોડી વાર માટે સમર્પિત કરી દઈએ, જીવને થોડીક વાર માટે સ્થિર કરીએ. આવા હેતુ સુપૂજિત નવગ્રહ દેવી દેવતાઓને વંદન કરીએ. કથા મંડપમાં બિરાજતા સર્વ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. આ યાત્રા એ જીવને શિવ સુધી પહોંચાડવાની યાત્રા છે. આ જે યાત્રા છે એ જીવને રામ સુધી પહોંચાડવાની યાત્રા છે. આ યાત્રા એ જીવને કૃષ્ણ સુધી પહોંચાડવાની યાત્રા છે. મુરલી મનોહર સુધી પહોંચવાની યાત્રા છે. ભગવાનના દરબારમાં આ જીવ જાય અને ભગવાન આ જીવનો તુરંત જ સ્વીકાર કરી લે, એવી બધી વાતો. માણસ જે છે એ પ્રગટ થાય છે તો ઈશ્વરને ગમે છે, બીજું સ્વરૂપ બદલાવે છે એટલે માણસને પરમાત્મા સુધી પહોંચવાની ઘણી વાર લાગી જાય છે. આ જીવને શિવ થતા જરા પણ વાર ન લાગે. જો માણસ અંદરનું કપટ છોડી દે તો એને શિવ થતા વાર ન લાગે, કારણ કે આ જીવ શિવ જ છે, શિવ જ છે. પણ આ જીવ જીવ થવાનો પ્રયત્ન કરે છે, જે હકીકતે એ છે જ નહીં. તમે જે નથી એ બનવાનો તમે પ્રયત્ન કરો છો ત્યારે તમને એમાં સમય લાગે છે, પણ તમે જે છો એ બનવાનો પ્રયત્ન કરો તો એમાં સમય ન લાગે. એ તો પ્રગટ થઈ જાય, ઓટોમેટિક નીકળી જાય બહાર. એમાં આ જીવ શિવ જ છે એટલે જીવને શિવ બનતા જરામથી પણ વાર નથી લાગતી. પણ ખોટો માર્ગ અપનાવી લે છે, અવળો રસ્તો અપનાવી લે છે, ખોટો રસ્તો અપનાવી લે છે એટલે શિવ સુધી પહોંચી શકાતું નથી. કારણ કે જીવે રસ્તો કયો અપનાવ્યો છે? જીવ શિવ છે તે છતાં પણ શિવ થવાનો પ્રયત્ન નથી કરતો, અને આ જીવ જીવ બનવાનો પ્રયત્ન કરે. એટલે જીવ બનવાનો પ્રયત્ન કરે ને એટલે આડાઅવળી માયાઓમાં ફસાય. અને એવી માયામાં ફસાય, એવી માયામાં ફસાય, એવી માયામાં ફસાય કે પૈસા ગણીને એક વખત મૂક્યા હોય ને તોય બીજી વખત મૂકવા જાય ને પાછા ગણે. 10,000 રૂપિયા ગણીને કબાટમાં મૂક્યા હોય ને પછી પાછો બીજી વખત 5,000 લઈને પાછા મૂકવા જાય ને તો ઓલા 10 ને 5 બે ભેગા કરીને 15 એમ ભેગા ગણે. હવે તો 15 જ થાય બીજી વાર ના ગણીએ તો એમ, પણ પાછા બીજી વાર ગણીએ એમ. એનો અર્થ આ જીવ હજી સુધી શિવ સુધી નથી પહોંચ્યો, અથવા તો આ જીવે જીવ બનવાનો જ પ્રયત્ન કર્યો છે, શિવ બનવાનો પ્રયત્ન ક્યારેય કર્યો જ નથી.
એક વખત ગણીને મૂકી દીધા હોય, અને એ ગણીને મૂકી દીધા હોય, કબાટમાં લોક મારી દીધો હોય, તાડું ચાવી ખીચામાં હાચવીને રાખી દીધી હોય, તેમ છતાં પણ ક્યાંકથી 5 બીજા આવે છે, ત્યારે એ 5 મૂકવા જાય તો ઓલું 10 બંડલ લઈ ગણે ને આ 5 ગણે કે 10 ને 2 એ 15 જ થાય. પણ આ માયા વળગી છે એટલા માટે થઈને પાછા બીજી વાર ગણે છે. તમે જે નથી એ બનવાનો તમે પ્રયત્ન કરો છો એટલા માટે તમને એમાં મહેનત પડે છે. એટલે તમે માયા પાછળ દોડો છો ત્યારે તમને મહેનત પડે છે. ઈશ્વર પાછળ દોડો છો તો એમાં મહેનત નથી પડતી. માયા પાછળ દોડો છો કારણ કે તમે એ નથી, અને નથી એ કરવાનો પ્રયત્ન કરો છો એટલા માટે તમને એમાં મહેનત પડે છે. એમાં શરીર થાકે, ચિંતાઓ થાય, ઉપાધિઓ થાય, આ બધી વસ્તુઓ થાય કારણ કે નથી. જે વ્યક્તિનું સ્વરૂપ જે ના હોય એને એવું બનવું હોય. કોઈ નાટકકાર હોય, એ કોઈ નાટકમાં રોલ ભજવવા માટે જતો હોય અને કૃષ્ણનો રોલ ભજવે કે રામજીનો રોલ ભજવે કે દશરથ રાજાનો રોલ ભજવે, એ સમયે એ નાટકકારે એના જેવો વેશ ધારણ કરવો પડે, એના જેવા વાળ બનાવવા પડે, એના જેવા કપડાં પહેરવા પડે, એના જેવું શરીર કરવું પડે, એના જેવો સ્વભાવ કરવો પડે, એના જેવી બોલી કરવી પડે. અને આ બધું કરવામાં એને મહેનત કરવી પડે, પ્રેક્ટિસ કરવી પડે. જો કરે તો જ એ આબેહૂબ દશરથ બની શકે, કરે તો જ એ આબેહૂબ રામ બની શકે, કરે તો જ આબેહૂબ એ ભગવાન શ્રી કૃષ્ણ બની શકે. અને જો ન કરે તો કંઈ બની ન શકે, તો એ રોલને ન્યાય ન આપી શકે, એટલે એનો સમાજ સ્વીકાર ના કરે. એમ આ જીવ પણ એક વખત આ સંસારમાં જન્મ લઈ લીધા પછી જીવ છે એ શિવ જ છે ભગવાન, પણ શિવ પાસે જવાનો પ્રયત્ન નથી કરતો, અને જીવ જીવ બનવાનો પ્રયત્ન કરે છે, એટલે માણસની મહેનત વધી જાય છે. આપણે જીવ નહીં શિવ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંસારમાં આવ્યા છીએ, જે સિદ્ધો છે એ હંમેશા શિવ બનવાનો પ્રયત્ન કરે છે, જે અવતાર છે એ હંમેશા શિવ બનવાનો પ્રયત્ન કરે છે. એને પછી એ બીજું કંઈ, હા મનુષ્ય તરીકે અવતાર ધારણ કર્યો છે એટલે રંગ રૂપ કપડાં પહેરવું ઓઢવું આ તે વ્યવહારો જે કાંઈ પણ જીવનના હોય એ બધા નિભાવે છે, પરંતુ એમાં ચોટી નથી જતા, એમાં વળગી નથી જતા. જીવે આ પ્રયત્ન હંમેશની માટે કરવાનો છે, અને જો કરે તો જ શિવોહમ 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 શિવોહમ, નહીતર નહીં ભગવાન. ત્યાં સુધી કથા સાંભળીશ ત્યાં સુધી આમ નહીં કરું કે એકટાણું જમીશ કે ફરાળ કરીશ કે કોઈ પણ જે લાગતું વળગતું હોય એ કરવાનું. અંતે વેદવ્યાસજીએ કથાને એટલી મોટી ઉપમા આપી કે જો તમારું શરીર ઉપવાસ કરવાથી કથા સાંભળવામાં વિઘ્ન ઉત્પન્ન કરે તો ઉપવાસ કરવાની કાંઈ જરૂર નથી. તો પેટ ભરીને તમે કથા સાંભળો. એક સમય ઉપવાસ કરી શકો તો એક સમય ઉપવાસ કરો, એક સમય ફરાળ અને એક સમય એકટાણું કરો, અને એવી રીતના કરી શકતા હોય તો એ રીતે કરો. 2 ટાઈમ ફરાળ કરીને પછી કરી શકતા હોય તો એ રીતે કરો. બંને ટાઈમ એકટાણા કરી લ્યો. 2 ટાઈમ એકટાણા, બપોરે ખાઈ લેવાનું, સાંજે ખાઈ લેવાનું. હા હા, એ કે હું શ્રાવણ મહિનો રહ્યો પણ ભરે ભાણે. હા, ભાણું ભરીને લઈ લેવાનું એમ, પછી એવો ભરે ભાણે નથી. ભીખુદાનભાઈ કહેતા કે એક જણો કહે કે હું કે થારીમાં એક જ વાર હાથ નાખું, પછી બીજી વાર હાથ જ ના નાખું, અને થારીમાં હાથ નાખ્યો તે 22 રોટલીને પપોડો વાર્યો ને અંદર શાક નાખ્યું. એ કે હવે હું હાથ નહીં નાખું, ઘરધણી લાકડી લઈને તોડ્યો, એ કે હવે હાથ નાખતો તને ભાંગી નાખું. એમ નહીં, શરીરથી જો થઈ શકતું હોય તો જ કરો, નહીતર નહીં ભગવાન. ભૂખ્યા પેટે રહેવું તમારું શરીર સહન ના કરી શકે તો ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી.
ભૂખ્યા પેટે રહેવું તમારા કારણ કે શરીરનો ધર્મ પેલો ધર્મ. આ શરીર હશે તો કથા સાંભળી શકાશે, આ શરીર હશે તો દાન પુણ્ય થઈ શકશે, આ શરીર હશે તો બીજા કોઈ કર્મ થઈ શકશે, આ શરીર હશે તો પુણ્યના કામો થઈ શકશે, આ શરીર હશે તો ધર્મના કામો થઈ શકશે. પણ શરીર જ નહીં હોય તો એટલે શરીરને આઈએ એ સવિતામાં પ્રવેશ કરીએ એ પહેલા 1 મિનિટ માટે છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી પ્રસન્ન થયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આદ્યાંત મંગલમ જા શ્લોકની અંદર શિવજીની સ્તુતિ કરે છે, અથવા તો યુ કહીએ કે એક શ્લોકની અંદર શિવજીનું મંગલાચરણ કરે છે. આદ્યાંત જે આદિ અને અનંત છે, જેનો કોઈ અંત પણ નથી અને આદિકાળથી હાલ્યા આવે છે. એના પિતા કોણ, એની માતા કોણ, એ કઈ રીતે ઉત્પન્ન થયા એની કોઈના જગતમાં ખબર નથી. કોઈ આ જગતમાં જાણતું નથી. અને તેમ છતાં પણ આ જગતમાં ઘણા એવા અધૂરિયા જીવ છે કે જે પ્રશ્ન ઉઠાવે છે કે આ સૃષ્ટિમાં ઈંડું પહેલા આવ્યું કે મોર પહેલા આવ્યું. પરમાત્મા સૃષ્ટિને રચે છે એટલે પરમાત્માએ કઈ રીતે આ સૃષ્ટિને રચી એ પરમાત્મા સિવાય કોઈને ખ્યાલ ના હોય. વ્યાસપીઠ પરથી આ વાત કહેવી એ કારણ કે શબ્દોની મર્યાદા, વાણીની મર્યાદા, ધર્મની મર્યાદા, ગાદીની મર્યાદા. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું એ ઈશ્વર જાણે છે અને ઈશ્વરને બધી ખબર છે. પરંતુ આના વિશે જે કોઈ પણ વ્યક્તિ સવાલ ઉઠાવે છે એ અધૂરો જીવ છે. એટલે કે હમણાં મેં થોડી વાર પહેલા કીધું એ પ્રમાણે એ જીવે શિવ બનવાનો પ્રયત્ન નથી કર્યો, એ જીવે જીવ બનવાનો પ્રયત્ન કર્યો છે, જેથી એના મનની અંદર પ્રશ્નો ઊભા થાય છે, જેથી એ વારંવાર ફસાય છે. વારંવાર એના મનની અંદર દ્વંદ્વ ઊભા થાય છે, દ્વેષ ઊભા થાય છે. જે આદિ છે, જેનો કોઈ અંત નથી. પરમાત્મા કહે છે કે આ સૃષ્ટિની જ્યારે શરૂઆત નહોતી થઈ ત્યારે પણ હું હતો, આ સૃષ્ટિનો જ્યારે અંત થશે ત્યારે પણ હું છું, અને અત્યારે વર્તમાનમાં જ્યારે આ સૃષ્ટિ છે ત્યારે પણ હું તો એનો જ છું. તમે બદલા કરો છો, માણસ બદલા કરે છે, બાકી ઈશ્વર કહે છે કે હું તો એનો એ જ છું. અજન્મા અનુપમ પરમાત્મા મહાદેવજી છે કે જેની કલ્પના કરવી માત્ર પણ એ સામાન્ય માણસનું કામ નથી. એક ક્ષણ માટે આપણે વિચારી લઈએ કે આ કાલ્પનિક ચરિત્ર હોય, 1 મિનિટ માટે આપણે વિચારી લઈએ કે આ જે કોઈ પણ ગ્રંથ તમે હાથમાં લ્યો છો, પછી ચાહે રામાયણ હોય, પછી ચાહે ભાગવત હોય, પછી ચાહે દેવી ભાગવત હોય, કે પછી શિવ મહાપુરાણ હોય, કે પછી અન્ય કોઈ ગ્રંથ હોય, મહાભારત લઈ લ્યો, સ્કંદ પુરાણ લઈ લ્યો, કે બીજા કોઈ પણ ગ્રંથ લઈ લ્યો, અને એની અંદર જે કોઈ પણ ભગવાનની કથાઓ કહેવામાં આવી છે એ 1 મિનિટ માટે માનીએ કે આ જગતમાં એવું કંઈ બન્યું જ નથી, કેવલ અને કેવલ કાલ્પનિક કથાઓ છે.
તો એ કલ્પના કરનાર વ્યક્તિ પણ કેટલો મહાન હશે કે આવું વિચાર કર્યો એને. એ વ્યાસ કેટલા મહાન હશે કે આવી કલ્પના કરી કે રામનો જન્મ થાય, પછી રામ ઉદ્ધાર કરવા માટે થઈને, યજ્ઞને રક્ષણ કરવા માટે થઈને વનમાં જાય, જંગલમાં જઈને સેવા કરે, જંગલમાં જઈને ઋષિમુનિઓની સેવા કરે, એમાં સીતાજીનું હરણ થાય, રાવણ જેવા રાક્ષસને મારે. કૃષ્ણની વાત લઈ લ્યો, ગોકુળમાં મથુરામાં જન્મે છે ને એ જ ક્ષણે એ જ રાત્રિએ ભગવાન ગોકુળ મથુરા છોડીને ગોકુળ પધારે છે. ગોકુળની અંદર જ્યારે ઉત્પાતો થવા લાગ્યા છે ત્યારે વૃંદાવનમાં પરમાત્મા પધારે છે અને વૃંદાવનની અંદર આવી છે. પછી વૃષભાનુની દીકરી રાધા વગેરે વગેરે જે ચર્ચાઓ છે એ બધી જ કથાઓને કહી છે. પછી પરમાત્મા મથુરાની અંદર જઈ મુષ્ટિકાના પ્રહાર મારે છે, ધોબીને સજા આપે છે, વગેરે વગેરે બધી ચર્ચાઓ છે. કંસનો સંહાર કરે છે અને ઉજ્જૈન સાંદીપનીમાં વિદ્યા પ્રાપ્ત કરીને ભગવાન દ્વારિકામાં સોનાની નગરી બનાવે છે. આ જે કલ્પના જેને કરી છે એ કલ્પના કરનાર વ્યક્તિ કેવો મહાન હશે. શિવ કથાને અંદર તમે એક વખત પ્રવેશ કરો તો સતીનો જન્મ થાય, શિવજી સતીનો ત્યાગ કરે. સતી પિતાને ઘેર આમંત્રણ ન હોવા છતાં પણ એ સતી યજ્ઞમાં જાય ને પછી ત્યાં જઈને પોતાના દેહનો ત્યાગ કરી દે અને શિવજી એ દેહને હાથમાં લઈ અને પૂરી સૃષ્ટિમાં ફરે છે અને ભગવાન વિષ્ણુ ચક્ર વડે એના ટુકડાઓ કરે ને જ્યાં જ્યાં પડે છે એ શક્તિપીઠ બની જાય છે. એ જ સતી પાર્વતી તરીકે અવતારને ધારણ કરે છે અને પછી એનો જન્મ હિમાલયને ઘેર થાય છે અને પછી પાર્વતીજી શિવજી સાથે વિવાહ કરે છે. એને ઘેર ગણપતિ કાર્તિકેય જેવા પુત્ર થાય છે. આવી કલ્પના કોણ કરી શકે? આવા વિચાર કોણ કરી શકે? હું તો ન જ કરી શકું, તમે કરી શકતા હોય ભલે. અને કદાચ તમને કોકે કીધું હોય કે એકાદો વિચાર કરો ને એકાદી કલ્પના કરો ને એકાદો ગ્રંથ લખો, તો આપણે લખીએ હું? હે, આપણી કલ્પના કેવલ અને કેવલ મર્યાદિત છે પ્રભુ, મર્યાદાવાળી છે. આમ બહુ બહુ તો દ્વારકા સુધી ને આમ બહુ બહુ તો સોમનાથ સુધી, એ પછી આપણી કલ્પના બહારનું થઈ જાય. અહીંયા જીવતા જાગતા 80 વર્ષ થયા જીવીએ છીએ તોય હો કલ્પના બહાર થઈ જાય છે, એની બહાર લખી નથી શકતા. મોટર, બંગલા, ગાડી, ઝૂંપડા, મકાન, રહેવું, ખાવું, પીવું, જમવું, સંતાનો, પૌત્રાઓ, એના દીકરાઓ, દીકરાનું વહુ, દાગીનાઓ, દર, આ બધી જે વસ્તુઓ છે આપણે કેવલ અને કેવલ એની જ કલ્પના કરી શકીએ છીએ. આવી કલ્પના આપણા મનમાં ક્યારેય ના આવે. કલ્પના કરીને એક વખત તમને બેસવાનું કહે, કલ્પના કરવા માટે તમને કહે તો આવી કલ્પના કોણ કરે ભગવાન? તો જેને આવી કલ્પના કરીને આવા સદશાસ્ત્ર આપણને આપ્યા છે એને પ્રણામ કરવા જોઈએ કે આવા શાસ્ત્રને આપણને ભેટ સ્વરૂપે દીધા છે. એક વખત આંખ બંધ કરીને વિચાર તો કરો કે આવા વિચારો આપણે કરી શકીએ? આવી બુદ્ધિ આપણી હાલે? સોનાના હરણામાં જેનું મન ફસાણું એ સીતાને સોનાના મહેલમાં મૂકી દીધા, તે છતાં પણ સોનાના મહેલની સમક્ષ જોયું પણ નથી. આવી કલ્પના આપણે કરી શકીએ? આવા વિચાર આપણે કરી શકીએ? જે સતી શિવજીને અત્યંત પ્રેમ કરે છે અને જ્યારે શિવજીએ સતીનો ત્યાગ કરી દીધો ત્યારે ખબર પડી, સતીને તો ખબર જ પડી ગઈ હતી કે શિવજીએ મારો ત્યાગ કરી દીધો છે, પણ શિવજી મુખેથી નથી બોલ્યા, એની રાહ જોતી હતી. અને કૈલાસમાં ગયા પછી સતી શિવજીની 88,000 વર્ષ સુધી સેવા કરે છે, કારણ કે એ સમયે શિવજી સમાધિમાં વયા જાય છે. એ સતીને એનો દેહ બાળ્યો એના પહેલા 1 મિનિટ માટે પણ વિચાર નહીં કર્યો હોય. આવી વિચારધારાઓ કોની હોય? આવી કલ્પના કોની હોય? જે આ વિચાર કરે ને એને ભગવાન કહેવાય. હું તમે વિચારીને કેટલું વિચારી શકીએ, હું તમે વિચારીને કેવડા વિચાર કરી શકીએ. આપણી સમક્ષ જે અમુક જીવો હોય છે ને એ જીવોના આકાર જોઈને એ શરીરનું બંધારણ આપણે નથી વિચારી શકતા.
આવી કલ્પના કોણ કરી શકે? એટલે મંગલાચરણની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે આદ્યાંત મંગલ, આદિ અંત, જે આદિ પણ છે, જેનો કોઈ અંત પણ નથી, અને મધ્ય પણ છે, નિત્ય. એમ હોવા છતાં નિત્ય કેવો છે? મંગલ મજાત સમાન ભાવ. કાયમની માટે મંગલ છે, કાયમની માટે મંગલ. ગમે એવો સુખી માણસ હોય, ગમે એવો વૈભવશાળી માણસ હોય, ગમે એવો સુખ સૌભાગ્ય ઈશ્વરે એને દીધું હોય, તેમ છતાં પણ એના જીવનમાં અમુક ક્ષણો તો એવી હોય છે ને હોય જ છે કે જ્યારે એ દુઃખી હોય. આખા જીવનમાં એને એકાદ દુઃખ તો હોય જ, છેલ્લે બાકી પાકીટ ખોવાઈ ગયાનું દુઃખ હોય, મોબાઈલ ખોવાઈ ગયાનું દુઃખ હોય, કોઈને ફોન ન લાગતો હોય તો એનું દુઃખ હોય, કોકના વિચારો એની સાથે ન મળતા હોય તો એનું દુઃખ હોય. મેં તમને કીધું એ પ્રમાણે બધાને પોતપોતાના પ્રમાણમાં દુઃખ હોય છે. જે મોટા બિઝનેસ લઈને બેઠા છે, જે મોટા વેપારીઓ છે, જે મોટા માણસો છે, એને એની લેવલના જે માણસો છે એની પાસે જ્યારે બેસે છે ને ત્યારે સામેવાળો એની ગણતરી નથી કરતો, ત્યારે એને એનું દુઃખ હોય છે. અને આપણે શું વિચારીએ? હવે એનો નાપડો ક્યાં મેળ પડે કે એ એની રીતે ને આપણે આપણી રીતે, આપણે કાંઈક આનંદથી રહેતા હોય. એટલે બધાને પોતાની પ્રમાણમાં દુઃખ હોય છે. બાળકને પોતાના ઘરના વડીલોનું માનવું પડે છે એ વાતનું દુઃખ, યુવાનોને ઘરની બધી જ જવાબદારીઓ સાચવવી પડે છે એ વાતનું દુઃખ, સ્ત્રીઓને ઘરના કામ કરવા પડે છે એ વાતનું દુઃખ, પુરુષોને ઘરની જવાબદારીઓ સંભાળવી પડે છે એ વાતનું દુઃખ, બધા અને વૃદ્ધોને પોતાનું શરીર કયું નથી કરતું એ વાતનું દુઃખ. બધાને પોતપોતાનું દુઃખ હોય છે. ઉંમર પ્રમાણેના દુઃખ હોય. બાળક હોય ત્યાં દુઃખ જુદું હોય, યુવાન હોય ત્યારે પણ દુઃખ જુદું હોય, અને વૃદ્ધ હોય ત્યારે પણ જુદું હોય. કોઈ બાળક હોય અને એ સમયે એના માતા પિતા મૃત્યુ પામી જાય છે એ દુઃખ, અને વૃદ્ધ હોય છે ત્યારે એના માતા પિતા મૃત્યુ પામી જાય છે એ દુઃખમાં ઘણું અંતર છે. નહીતર આ મા બાપ જ છે ને, પ્રેમ થોડો ઓછો થઈ ગયો હોય, એમાં થોડું અંતર થઈ ગયું હોય. પણ આપણે જ્યારે વૃદ્ધ થઈએ છીએ, આપણે જ્યારે 70 ને ટેકે પહોંચીએ છીએ ને પછી આપણા માતા પિતા મૃત્યુ પામે છે, તો આપણે એ જ વસ્તુ તમારા બાળપણમાં બને છે તો તમને દુઃખ કંઈક ઓર લાગે છે. છૂટી ગયા એમ ન કહીએ, એકલા મૂકીને વયા ગયા એવું કહીએ. અને આપણા નામની આગળ શબ્દ લાગી જાય છે અનાથ. પિતાનો પડછાયો વયો જાય છે ત્યારે આપણા નામની પાછળ કંઈક શબ્દ લાગી જાય છે. માતાનો પડછાયો વયો જાય છે ત્યારે આપણા નામની પાછળ. આ જ વસ્તુ તમે જ્યારે વૃદ્ધ બનો છો ને પછી જ્યારે બને છે, કોઈ એમ નહીં કે તમે અનાથ છો. નહીતર માતા પિતા તો ત્યારે નથી ને, ત્યારે કોઈ નહીં કે તમે અનાથ છો. મતલબ આનું તાત્પર્ય કહેવાનું કે વ્યક્તિઓના જુદા જુદા દુઃખ છે, અને દુઃખ છે એનું કારણ મેં તમને કીધું એ પ્રમાણે આ જીવ ક્યારેય શિવ બનવાનો પ્રયત્ન નથી કરતો. આ જીવ બનવાનો પ્રયત્ન કરે છે કે જે હકીકતે જીવ છે જ નહીં. આ જીવ શિવ છે અને જીવ બનવાનો પ્રયત્ન કરે છે એટલે આડા અવળો આંટીઓમાં ફસાય છે. પણ જો શિવ બનવાનો પ્રયત્ન કરી લે તો આડો અવળો ફસાય નહીં, જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જવાય. આદિમાં પણ જે છે, અંતમાં પણ જે છે, અને મધ્યમાં પણ જે છે, એવા મહાદેવજીનું સ્વરૂપ કેવું છે? તો કે એ મહાદેવજી સ્વયંની માટે, કાયમની માટે મંગલમય. પછી લાઈટ વહી જાય ને તો એનું દુઃખ, કારણ કે 2 મિનિટ માટે જનરેટર ચાલુ કરવા જાવ ને વચ્ચેનો વળી ગેપ પડે ને આ બધું હોય ને. એમ મારા ને તમારા જીવનમાં નાની નાની બાબતોના દુઃખ છે, અને એટલા માટે આપણી અંદર આનંદ અને અઆનંદ આ બેય સમાણું છે.
પણ પરમાત્મા કેવા છે? પરમાત્મા તો કેવલ અને કેવલ મંગલમય છે, એ મંગલવાળા જ છે. કાયમની માટે આનંદ, પરમાનંદ, કાયમની માટે આનંદમય છે. માર્યતમિસં જરા મરેમાત્મ દેવમ. જેની સમાનતા અથવા તો તુલના છે એ કોઈ પણ જગ્યાએ કરી શકાય એમ નથી. મહાદેવજી એવા દેવ છે કે જેની સમાનતા કોઈ દેવતાઓ સાથે ન થાય, જેની સમાનતા કોઈ બીજા રાક્ષસો સાથે પણ ન થાય, અથવા રાક્ષસો સાથે તો કલ્પના જ નથી, પણ બીજા સામાન્ય ગાંધર્વો, દેવો, આ જે કાંઈ પણ છે, બીજા જે જીવો છે એની સાથે ન થાય એવા દેવ એટલે શિવ, જેની કોઈ સાથે તુલના જ ન થાય. બીજા દેવોને તમે જ્યારે જોવો છો ત્યારે વૈભવને લઈને બેઠા છે, એ કંઈક ને કંઈક સંપત્તિને લઈને બેઠા છે, એ કંઈક ને કંઈક પોતાના સંસારને લઈને બેઠા છે, પરંતુ મહાદેવજી તો ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. આ દેવની કોઈ સાથે તુલના નથી. જે આત્માને, સ્વરૂપને પ્રકાશિત કરે છે અને અંતર આત્માને આત્મલિંગ, આપણે શિવલિંગનો અભિષેક કરવાનો છે, પણ કઈ શિવલિંગનો? આત્મલિંગનો અભિષેક કરવાનો છે. આ શિવલિંગ જે મંદિરમાં બિરાજમાન છે એ શિવલિંગનો અભિષેક કરવા માટે થઈને તમે જાઓ છો, એ સમયગાળા દરમિયાન તો તમે પ્રાથમિક પૂજા કરો છો, પરંતુ તમારી આત્મલિંગ જે છે એ આત્મલિંગનો અભિષેક કરવાનો છે. આત્મ શુદ્ધ થવું જોઈએ, આત્મ અંદરથી ચોખ્ખું થવું જોઈએ. દ્વેષ, રાગ, આ બધી વસ્તુઓ લઈને તમે જ્યારે બેસો છો એ અભિષેકનો કોઈ અર્થ નથી. પૂજા કરતા કરતા જુદા જુદા વિચારો આવે, શિવલિંગને અભિષેક કરતા કરતા ખોટી ખોટી જગ્યાએ મન દોડીને હાલ્યું જાય, શિવલિંગનો અભિષેક કરતા કરતા કોકનું ખરાબ કેમ કરવું એવા વિચારો આવે, આજ કોકને કેમ પાડી દેવો, આજ કોકની પાસેથી કેમ લૂંટફાટ મેળવવી, આજ આપણા વેપારમાં 5 પૈસાનો વધારો કઈ રીતે ખોટી રીતે થાય, આવા વિચારો આવે. અર્થ તમે આત્મલિંગનો ઉદ્ધાર નથી કર્યો, તમે ખાલી જડ ચડાવી અને પ્રાથમિકતા નિભાવી છે, તમે ઉપર સુધી નથી પહોંચ્યા. તમે પ્રાથમિક ચરણની અંદર છો. માણસ માળા કરવા માટે જ્યારે બેસે છે અને માળા કરીને એકાંતના સમયે જ્યારે માળા કરીને પછી એ આમ ફરી જાય છે ને પછી મણકો પૂરો થાય છે ને પછી માળાને મૂકે છે અને તુરંત આંખ તમારી ખુલી જાય છે. હજી તો આમ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એમ છેલ્લો મંત્ર રહ્યો હોય ને છેલ્લો મંત્ર હજી તો પૂરો થયો, ઓમ નમઃ નમઃ શિવાય તો પડ્યું રહે, આંખ ખુલી જાય. છેલ્લો મંત્ર પણ સરખો બોલાતો નથી ને તમારી આંખ ખુલી જાય છે, એનો અર્થ તમે હજી સાધનામાં પેલું પગથિયું ચડ્યું છે. સાધના કરવા જ્યારે વ્યક્તિ બેસે છે અને માળા કરતો હોય ત્યારે શરીરને એકદમ સ્થિર કરે છે, અને સ્થિર કરીને પછી એની માળા પૂર્ણ થઈ જાય, આજુબાજુમાં કોઈ બોલાવે તો એને જવાબ પણ ન દે, અને માળા પૂર્ણ થયા પછી એ માળાને જ્યારે હાથમાં લઈને જોવે છે ત્યારે એની આંખમાંથી નેહ નીતરતો હોય એવું લાગે, તેજ હોય, કારણ કે આત્મને જોયો છે, આત્મલિંગને જોઈ છે. આ રીતે આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનારા દેવતા જો કોઈ હોય તો કોણ છે? પરમાત્મા છે. એ બાદ પંચાનનમ પ્રબલ પંચવિનોદશીલમ. પંચાનનમ કે જે પંચાનન છે, જેના 5 મુખ છે. મહાદેવજીને 5 મુખ, મેં ગઈકાલની કથામાં પણ કીધું હતું. મહાદેવજીને 5 મોઢા છે. 5 મુખની અંદર
ત્રણ નેત્ર. સૂર્ય શશાંક વહની નયનમ, નયન કહેતા આંખ. વંદે દેવ ઉમાપતીશ્વર ગુરુ વંદે જગત કારણમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. વંદે સૂર્ય શશાંક વહની નયનમ, નયન કહેતા આંખ. અને મહાદેવજીની આંખ એટલે કેવડું અંતર દર્શાવ્યું છે? તો મહાદેવની એક આંખ એટલે સૂર્ય, એક આંખ એટલે ચંદ્ર, અને વચ્ચેનું જે નેત્ર છે વહની, વહની કહેતા અગ્નિ. ત્રીજું જે નેત્ર છે એનો અર્થ છે અગ્નિ. અને એટલે મહાદેવ ત્રીજું નેત્ર ખોલે સીધો ભડકો જ થાય, ભસ્મ થઈ જવાય. કારણ કે વહની કહેતા અગ્નિ. સૂર્ય શશાંક વહની નયનમ. ત્રણેય નેત્ર કેવા છે મહાદેવના? તો કે ચંદ્રનું રૂપ છે. સૂર્ય ને ચંદ્ર જેના નેત્ર છે, ભોલે બાબા રે એમ સંતો કે છે રે, એમ સંતો કે છે. સંતો એવું કે છે કે સૂર્ય અને ચંદ્ર એના નેત્ર છે. શિરયાકાશ ને પદ પાતાળમાં, એ શિરયાકાશ ને પદ પાતાળમાં, શરીર સારા બ્રહ્માંડ રે. સૂર્ય ને ચંદ્ર જેના નેત્ર છે એવા, સૂર્ય ને ચંદ્ર જેના નેત્ર છે એ ભોલે બાબા રે એમ સંતો કે છે. જેનું મસ્તક આકાશમાં છે ને પગ પાતાળમાં છે, અને શરીર આ આખું બ્રહ્માંડ. તમે જાણે શરીરની અંદરના જીવો હોય, અને આ વૃક્ષો, પહાડો, નદીઓ, ઝરણાઓ એ એની નાડીઓ હોય. નાડી કહેતા નસ, એની નાડીઓ હોય. સૂર્ય અને ચંદ્ર જેના નેત્ર છે. સૂર્ય શશાંક વહની નયનમ, વહની કહેતા અગ્નિ. મહાદેવજીનું ત્રીજું નેત્ર અગ્નિનું સ્વરૂપ છે. પાંચ મુખ એ મહાદેવજીને, અને પાંચ મુખ એમની સાથે સાથે પાંચ પ્રબલ કર્મ કરતા એવો એનો અનુગ્રહ છે. અનાયાસ જગતની રચના, પાલન, સંહાર કરી છે. અનાયાસે માટીમાં રમતા હોય, અને માટીમાં રમતા રમતા ક્યારેક પીંડા બનાવે ને પછી બળદ ને ગાય ને બનાવે. અને પછી એના માતા પિતા જ્યારે જાય, ઓહો આને તો બહુ સારા રમકડા બનાવ્યા છે. એમ મહાદેવજીએ રમતા રમતા આ સૃષ્ટિનું સર્જન કરી નાખ્યું છે. અનાયાસે ખેલ ખેલમાં સૃષ્ટિનું સર્જન કરી નાખ્યું છે. પાંચ મુખ છે. ખેલ હી ખેલ મેં, અનાયાસમાં ભગવાન જગતની રચના કરે છે. સંભાવયે મનસી સાંકર અંબિકે શમ. જેણે રચના કરી છે આ સૃષ્ટિની, પણ કઈ રીતે રચના કરી છે? તો કે રમત રમતમાં રચના કરી નાખી છે. ખેલ ખેલમાં રચના કરી નાખી. જેને દાનત ન હતી, પણ તેમ છતાંય રમત કરતા હોય ને રમતા. આપણે ઘણી વખત ન કહેતા હોય કે ઓય ઓય આ કામ તો હું હાયલો જાઉં કરતો જાઉં. એમ એવડી સૃષ્ટિની જે રચના છે એ ભગવાન મહાદેવજીએ રમત રમતમાં કરી નાખી છે. ખેલ ખેલમાં રચી દીધા છે. અને એવા મહાદેવજી, એના માટે કીધું છે કે પાંચ પ્રબળ કર્મ છે. તન કરીને ભગવાન વેદવ્યાસજી મંગલાચરણને એક શ્લોકમાં સમજાવે છે.
એ બાદ હવે વિદ્યેશ્વર સંહિતાની શરૂઆત કરે છે. આ કથા ચાલુ થઈ ને ત્યાંથી લઈને અત્યાર સુધી પોણી કલાક થઈ. આ પોણી કલાકમાં આપણે એક જ શ્લોક સમજો હજી, અને હજી પોણી કલાક કરવી હોય તો થઈ જાય, આમાં વાર ના લાગે. આ શાસ્ત્ર એટલું ગહન છે. 24,000 શ્લોકને પૂર્ણ કરવા હોય તો આ જન્મમાં તો શક્ય જ નથી. ગહેરાઈથી સાંભળવું હોય, આ તો હજી ખાલી ઉપર ચાલું માખણ ઉપરનું જે અમુક જે માખણના ટપકા હોય ને એ જ લીધા છે આપણે. ગહેરાઈથી જો આને સમજવો હોય તો એ બહુ અઘરું છે. જેમ સમજાય એ ભાષામાં આપણે વિદ્યેશ્વર સંહિતા પ્રથમ શ્લોક પ્રથમ અધ્યાય. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મલોકસ્ય વર્તમની. જ્યાં ધર્મનું ક્ષેત્ર છે, જ્યાં મહાક્ષેત્ર કીધું છે. ધર્મ યમુના, શનિદેવ અને યમુનાજીનો કંઈક સંબંધ છે. બે બેનભાઈ થાય. શનિદેવ અને યમુનાજી બે બેનભાઈ થાય છે. કારણ કે આ શનિ કોના દીકરા એ ખબર છે કે નહીં? તોય ખબર પડી જાય. છાયા પુત્રમ યમાગજ. યમુનાજી અને શનિદેવ બે બેનભાઈ થાય છે. કાલિંદી એનું એક નામ છે. જમનાનું એક નામ કાલિંદી છે. ગંગા કાલિંદી સંગમે, જ્યાં ગંગાજીનો અને જમનાજીનો સંગમ થાય છે, જ્યાં ગંગાજીનો અને જમનાજીનો મિલાપ થાય છે. એ ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર? પ્રયાગે પરમે પુણ્ય. કાશીથી થોડા દૂર, એકદમ કાશીમાં પણ નહીં, એનું અંતર પણ ન કહેવાય બહુ જાજુ, પણ ગંગાનો ને જ્યાં સંગમ થાય છે ત્યાં, જ્યાં એવું કહેવાય છે કે જ્યાં સંગમ થાય છે એ બ્રહ્મલોક જવાનો માર્ગ છે, બ્રહ્મલોક સુધી પહોંચવાનો માર્ગ છે. ગંગા કાલિંદી સંગમે. અને એ ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર? પ્રયાગમાં સત્યવ્રત તત્પર રહેનારા મહાતેજસ્વી મહાભાગ મહાત્મા મુનિઓને એક વખત વિશાળ યજ્ઞ કરવાનો વિચાર આવ્યો છે. પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મલોકસ્ય વર્તમની. જ્યાં ગંગાનો અને કાલિંદીનો સંગમ થાય છે, જમનાજીનો સંગમ થાય છે, એ સ્થાનથી બ્રહ્મલોક તરફ જવાનો માર્ગ ખુલે છે. અને એ સ્થાન ઉપર કોણ કોણ રહે છે? મુનયઃ સંસિતાત્માનઃ સત્યવ્રત પરાયણા. ત્યાં મુનિઓ રહે છે, સંતો રહે છે, ઋષિઓ રહે છે. પણ કેવા ઋષિઓ? તો કે સત્ય વ્રત પરાયણા. વ્રત કરનારા, સત્યનો સાથ દેનારા, સત્ય બોલનારા, જીવનને સત્યની રીતે દેખનારા અને જોનારા. આજે આપણે બધા હાલી નીકળ્યા એ રીતે નહીં. કહેવાનું કંઈક, કરવાનું કંઈક, દેખાડવાનું તો વળી હાવય કંઈક, એમ નહીં. પણ સત્યનો સાથ દેનારા એવા ઋષિ મુનિઓ જ્યાં રહે છે, મહાતેજસ્વી ઋષિ મુનિઓ છે. ભાગ્ય ખુલ્યા. તમે જ્યારે તીર્થભૂમિની અંદર જાઓ છો, તીર્થભૂમિની અંદર વસો છો, એટલે એ તીર્થભૂમિના પ્રભાવને કારણે તમારા ભાગ્ય ખુલી જાય છે.
જ્યાં તપ વધારે થયું હોય, ભજન વધારે થયું હોય, સત્સંગ વધારે થયો હોય, ભગવાનના સ્મરણ વધારે થયા હોય, ભગવાનના નામ વધારે લેવાના હોય, એવી ભૂમિ ઉપર જઈને તમે જ્યારે ઊભો છો ત્યારે તમારા મગજ પણ બદલી જાય છે. કારણ કે ત્યાં હજારોના લોહી રેણાણા છે. અને આજના સમયે પણ તમે જ્યારે હરિદ્વારમાં પ્રવેશ કરો છો ત્યારે પણ તમારો મગજ બદલી જાય છે. કારણ કે ધર્મનું સ્થાન છે. ત્યાં લૌકિક વ્યવહારો આડા ના આવે, લોકોના વ્યવહારોની ચિંતાઓ આડી ના આવે, ઓલું શું થશે ને ઓલું. અહીંયા બેસીને આપણે જે ઉપાધિઓ કરતા હોય ને, મારે આનું આમ કરવાનું છે ને આનું આમ કામ કરવાનું છે ને ઓલો મજૂર નથી આવતો ને ઓલો મજૂર નથી આવતો ને આ જે ઉપાધિ હોય, હરિદ્વારમાં બેઠા હોય તો એ વિચાર જ ના આવે. બોલો, આપણા જે લૌકિક વ્યવહારો છે એનો વિચાર ના આવે. કારણ કે ભૂમિ પ્રભાવ પાડે છે, ભૂમિનો પ્રભાવ હોય છે. અને એ પ્રભાવ આપણા ઉપર ધીમે ધીમે પડે છે. અને ધીમે ધીમે પડે છે જેના હિસાબથી આપણો આ જીવ જે છે એ ધીમે ધીમે કર્મના માર્ગ ઉપર હાલતો થઈ જાય છે. અને પછી આ જીવનના પાંદડા આડા હોય ને એ ખસતા જાય છે. ભૂમિના પ્રભાવને કારણે તમારા વિચારો સારા આવે, તમારી બુદ્ધિ સારી બને. સારા માણસોના સંગને કારણે તમારા વિચારો સારા થાય, તમારી બુદ્ધિ સારી બને, યોગ્યતાના માર્ગ ઉપર ચાલો, આવી બધી વસ્તુઓ બને છે. મહાભાગ્યને કારણે આ બધા જ ભેગા થયા છે ને ભેગા થઈને એના મનની અંદર એક વિચાર આવ્યો છે. ને કયો વિચાર? મહાસત્રમ વિતેનીરે. બધા જ ભેગા થઈ અને વિચાર કરે છે કે આપણે અહીંયા એક મહાન યજ્ઞનું આયોજન કરીએ. અને યજ્ઞ કહેતા પેલો આહુતિવાળો યજ્ઞ નહીં, પણ કયો યજ્ઞ? જ્ઞાન યજ્ઞ. મહાસત્રમ વિતેનીરે. જ્ઞાન યજ્ઞનું આયોજન કરીએ. અને જ્ઞાન યજ્ઞ એટલે અત્યારે જે આપણે કરીએ છીએ એ, આને જ્ઞાન યજ્ઞ. આ તમે જે કરો છો આ જ્ઞાન જે યજ્ઞ છે, અહીંયા જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ યજ્ઞ છે, યજ્ઞનું આયોજન કરવું છે. પણ કેવો યજ્ઞ? તો કે જ્ઞાન યજ્ઞ. તત્ર સત્રમ સમાકર્ણ્ય વ્યાસ શિષ્યો મહામુનિ આજગામ મુનિન્દ્રષ્ટુમ સુતઃ પૌરાણિકોત્તમઃ. એ સમયે એવું કહેવાય છે કે આ જ્ઞાન યજ્ઞના સમાચાર જેવા વ્યાસના પુત્ર સુતજીને થયા, અથવા તો વ્યાસના શિષ્ય સુતજીને થયા, એ પ્રાપ્ત થતાની સાથે જ એ પૌરાણિક શિરોમણી વ્યાસ શિષ્ય મહામુનિ સુતજી એ મુનિઓના દર્શન કરવા માટે ત્યાં પધાર્યા, નહીં કે કથા કહેવા માટે. ઘણી વખત આવું બનતું હોય છે. વક્તાને યોગ્ય સ્થાન પર, યોગ્ય જગ્યાઓ ઉપર યોગ્ય ને ઉત્તમ કર્મ થતો હોય છે, ત્યારે વક્તાને અંદરથી આનંદ થતો હોય છે કે હું પણ જાઉં અને એના દર્શન કરું. પરંતુ સામેવાળા વ્યક્તિ જ્યારે એને જોઈ જાય છે કે આ વ્યક્તિ આવે છે, ત્યારે એ સામેના જે વ્યક્તિઓ હોય છે એ એને છોડતા નથી. 2 મિનિટ માટે તો 2 મિનિટ માટે, 5 મિનિટ માટે તો 5 મિનિટ માટે એની પાસેથી આશીર્વાદનો લાભ લઈ લે છે. કે 5 મિનિટ પ્રવચન આપો, 2 મિનિટ પ્રવચન આપો. એમ સુતજી કથા કરવા નહોતા ગયા. વ્યાસના શિષ્યના મનની અંદર એવો ભાવ નહોતો કે હું ત્યાં જાઉં ને કથા કરું એમ. પણ સુતજી તો ત્યાં અસંખ્ય ઋષિઓ જે ભેગા થયા હતા એ અસંખ્ય ઋષિઓના દર્શન કરવા માટે ગયા હતા. અને દર્શન કરવા જાય છે ત્યારે સુતજીને અસંખ્ય ઋષિઓએ વિનંતી કરી છે કે હવે તમે જ કથા કરી. વિનયપૂર્વક હાથ જોડીને એને કહેવા લાગ્યા છે, હે સર્વજ્ઞ વિદ્વાન રોમહર્ષણી, આપના ભાગ્ય મોટા ભારે છે. આપ વ્યાસના શિષ્ય છો એ જ આપની માટે બહુ મોટી વાત છે. આપે અમારા ઉપર કૃપા કરી કે આપ અહીંયા પધાર્યા છો અને આપ સામાન્ય નથી, આપે વ્યાસજી પાસેથી પુરાણની વિદ્યા પ્રાપ્ત કરી છે. હે સુતજી,
ઠીક છે, એ જ તરસ જેમ આશ્ચર્યચકિત થયેલા ભંડાર છે, આપની અંદર પુરાણો અને વિદ્યાઓના ખૂબ ભંડાર બેરા છે. રત્નાકર સમુદ્રની અંદર જે સમુદ્ર છે ના તળિયે જઈને તમે જુઓ તો રત્નો ખૂબ પડ્યા હોય છે. એ જ રીતે તમારા તળિયાના પેટાળની અંદર પુરાણોની વિદ્યા બહુ પડી છે, પુરાણ ખૂબ છે. અને ત્યારે ત્રણેય લોકોના ભૂત, વર્તમાન અને ભવિષ્યની વાત એ આપ જાણો છો. અને અન્ય જો કોઈ વસ્તુ છે તો એનાથી આપ અજ્ઞાત નથી. થયું થનારું સર્વસ્વ આપ જાણો છો. અને એના સિવાય પણ આ સૃષ્ટિની અંદર કાંઈ છે તો એ તમારાથી અજ્ઞાત નથી, કારણ કે તમે વ્યાસના શિષ્ય છો. આપ તમારા માટે સૌભાગ્યશાળી છો અને યજ્ઞના દર્શન કરવા માટે આપ અહીંયા પધાર્યા છો. અને એટલા માટે થઈ વ્યાસજી અમારા કંઈક કલ્યાણ કરો અને અમારો ઉદ્ધાર થાય એવું તમે કંઈક કરો. અને ત્યારે તત્વં શ્રુતં સ્મનઃ સર્વ પૂર્વમેવ શુભાશુભમ ન તૃપ્તિમધિ ગચ્છામઃ શ્રવણેચ્છા મુહુર્મુહુ. આની પહેલા પણ હે સુતજી આપે અમને પુરાણોની અનેક કથાઓ કહીને સંભળાવી છે, પરંતુ અમારું હૃદય હજી શાંત નથી થયું. કારણ કે તમારા મુખેથી જ્યારે ભગવાનના ગુણ સાંભળીએ છીએ ત્યારે એમને એવું લાગે કે હજી થોડુંક સાંભળી લઈએ, હજી થોડુંક સાંભળી લઈએ, હજી થોડુંક સાંભળી લઈએ, હજી થોડુંક સાંભળી લઈએ. યોગ્ય વક્તા ઉપર જ્યારે ભગવાનની કૃપા હોય છે, યોગ્ય વક્તા ઉપર જ્યારે ભગવાનની દ્રષ્ટિ હોય છે, ત્યારે એની કથામાં જઈને બેસવાથી 3 કલાક કઈ રીતે નીકળી જાય ખબર નથી પડતી. અને જ્યારે વક્તા વ્યાસપીઠ પરથી એવું કહે કે હાલો આપણે બધા છેલ્લી ધૂન બોલીને આરતી કરીએ, ત્યારે ઓલો બેઠો બેઠો વિચાર કરે કે લે પૂરું થઈ ગયું. એમ એની પાસે વારંવાર કંઈક ને કંઈક સાંભળવાની ઈચ્છા થાય, વારંવાર કંઈક ને કંઈક બોલાવવાની ઈચ્છા થાય કે કંઈક બોલે તો હું સાંભળી લઉં, કંઈક બોલે તો હું સાંભળી લઉં, કંઈક બોલે તો હું સાંભળી લઉં. એમ અસંખ્ય જે ઋષિઓ છે એ અસંખ્ય ઋષિઓ એ સૂતજી પાસેથી કથા સાંભળવા માંગે છે કે તમે આની પહેલા પણ પુરાણોની વિદ્યા અમને કહીને સંભળાવી હતી, તમે બીજી વિદ્યાને કહીને સંભળાવો, બીજા કોઈ કથાને કહીને સમજાવો. અને ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા સૂતજી આ સમયે એક જ વાત સાંભળી, આપના અનુગ્રહ તો ગોપનીય છે અને વિષયનું જે વર્ણન કરે છે. અને કીધું છે કે કઈ વાતને હું તમને કહી સમજાવું. ત્યારે એક વિષયનું વર્ણન કર્યું છે. પ્રાપ્તે કલિયુગે ઘોરે, આ કળિયુગની અંદર માણસ ઘોર પાપી બનવાનો છે. આ કલિયુગની અંદર પ્રાપ્તે કલિયુગે ઘોરે નરાહ પુણ્ય વિવર્જિતા. અને ઘોર યુગની અંદર માણસ બહુ પાપી બનશે અને એ વિવાદોની અંદર, વિષય ભોગોની અંદર અને એ દુરાચારોની અંદર કાયમથી કાયમ ફસાતો જશે. એ દુરાચારોમાં ફસાય, વિષય ભોગની અંદર ફસાય. અને ત્યારે એનું કલ્યાણ કરવા માટે થઈ અને કઈ રીતે કરવું જોઈએ, શું કરવું જોઈએ, એવી કથાને આપ અમને કહી સમજાવો. દુરાચારતઃ સર્વે સત્યવાર્તા પરાંગમુખા. અને દુરાચાર હોવાને કારણે માણસ છે એ ધર્મથી વિમુખ થયો છે. અને ધર્મથી વિમુખ થયો છે એટલે તુરંત જ એ તત્પર ધર્મની પ્રત્યે થાય એવી કંઈક કથા કહીને સમજાવો. પરાપવાદ નિરતા પરાદ્રવ્યાભિલાષિણ પરસ્ત્રી સક્તમનસઃ પરહિંસા પરાયણા. કળિયુગનો માણસ કેવો હશે?
તો કે પરાપવાદ નીરતા. પરાપ એટલે બીજાની નિંદા કરવી, બીજાની વાતો કરવી, બીજાનો વિરોધ કરવો, બીજાની માટે કંઈક બોલવું. કલિયુગનો માણસ આવો થશે. અને અત્યારે આપણને આવા માણસો જોવા મળે તો એમાં ચિંતા કરવાનો વિષય નથી, કારણ કે એનામાં કલિયુગનો પ્રભાવ છે. પરાપની બીજાની નિંદા કરે છે, બીજાનો વિરોધ કરે છે. અને ત્યારે પરદ્રવ્યાભિલાષિણા, બીજાની સંપત્તિઓ પર અધિકાર જમાવવો છે, બીજાના ધનને લૂંટી લેવું છે, બીજાના ધનને લઈ લેવું છે. પોતાની પાસે પાછું અનેક ગણું હોય, તેમ છતાં પણ બીજો કોક આપણી આજુબાજુમાં 5 વીઘા જમીન લે તો અંદર બેઠા બેઠા બળતરા થતી હોય, એને કેમ લઈ લીધી એમ. એટલે એને લૂંટી લેવું, એનું લઈ લેવું, બીજાનું આપણી પાસે રાખવું, આવો માણસ થયો છે. અને ત્યારે પર સ્ત્રી શક્ત મનસઃ, પોતાની પત્ની ઉપર એનું ધ્યાન નથી અને બીજાની પત્ની ઉપર એ દ્રષ્ટિને બગાડે છે. અને અંતે પરહિંસા પરાયણા, પ્રાણીઓ ઉપર હિંસા કરે છે, ઢોરને ઢોર મારે છે, વગેરે વગેરે બધી જે વાતો કરી છે. દેહાત્મ દૃષ્ટયો મૂઢા નાસ્તિકા પશુબુદ્ધય માતૃપિતૃ તદ્વેષા સ્ત્રી દેવા કામ કિંકરા. માણસ પશુ બુદ્ધિને ધરાવનારો બનશે, પશુ બુદ્ધિને ધારણ કરનારો બનશે. અને આવા બધા જ પ્રલોભનો આપ્યા છે, આવા બધા જ સંદેશાઓ આપ્યા છે, આવા બધા આધારો આપ્યા છે કે કળિયુગનો માણસ આવો હશે. કલીને કથો હું ક્યાં લગી, સરના એકાને જીતે છે બગી, બિચારી બેનડીને હાર્યું થઈ હગી. કળિયુગની વાત કરીએ તો કળિયુગની અંદર તો શું શું નથી ભગવાન. બિચારી બેનડી અને હાર્યું થઈ હગી. કલીની વાતને કથો હું ક્યાં લગી. કળિયુગની વાત મારે કેટલીક કરવી, કળિયુગની વાત મારે કેવી કરવી. સરના એકાને જીતે છે બગી, એકો સર નો પણ બગી જીતી જાય એમ. બિચારી બેનડી ને હાર્યું થઈ હગી. બેની આવે છે ત્યારે બિચારી થઈને ઘરમાં રહેતી હોય અને હાડિયું આવે ત્યારે ફરવા લઈ જાય. બિચારી બેનડીને હારી થયા. નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, ઉતારા અમારા કયો ને ક્યાં નાખવા. અંદરનો જે ઉછાળો છે એ ક્યાં નાખવો, નથી મંદિર હવે રામ ક્યાં રાખવા. ભીતરના ચિત્રને ક્યાં જઈને ભાખવા. અંદરની જે વેદના છે, અંદરની જે વાતો છે, એને કોની પાસે જઈને કેવું, કોની પાસે. કારણ કે આ સમયની અંદર કોઈ એવો માણસ નથી કે જેની પાસે તમે હૃદયની વાત ખુલ્લામાં નથી કરી શકો. હૃદય ભરેલી વાત છે એ તમે ખુલ્લા મને કોકને કહી શકો. ભીતરના ચિત્રને ક્યાં જઈને ભાખવા, કોની પાસે નાખવા. નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, ઉછાળા અમારા કયો ને ક્યાં નાખવા. અંદરની જે વાતો છે, હૃદયની જે વાતો છે, એને કોની પાસે નાખવું, કોને કેવું, એવો માણસ હવે આ કલિયુગની અંદર જોવા નહીં મળે, બહુ ઓછા મળે. જે આપણો હિતેચ્છુ હોય, આપણા હિતને ધારણ કરતો હોય, નહીતર આપણી હિતને પણ ધારણ કરતો હોય ને એમાં એનો સ્વાર્થ પણ જોતો હોય. દુનિયામાં એવા માણસો પણ હોય છે, નિસ્વાર્થ તો બહુ ઓછા હોય છે. સ્વાર્થી માણસ બહુ. એને જ્યારે જરૂર હોય ત્યારે આપણી પાસે આવી મોટી મોટી વાતો કરે, મોટી મોટા કામ કરે, મોટી મોટી બધી ચર્ચાઓ કરે. હું આમ કરી દઈ, હું તને તેમ કરી દઈ, હું પછી તો હું કોણ ને તું કોણ. સુગ્રીવ ભૂલી ગયો,
જેવો રાજપાટ મેળ્યો ને પરિવાર મેળ્યો એટલે ભૂલી ગયો કે રામજીને વચન આપ્યું કે સીતાને શોધ કરવામાં મારે મદદ કરવાની છે. સ્વાર્થી જીવ છે. હા, આ દેશમાં કેદી હવે રામ રાજ આવે, આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. હવે નથી એવું કે રામ રાજ એકાબીજા ઉપર ભરોસો કરી શકે, એકાબીજા ઉપર વિશ્વાસ કરી શકે, એકાબીજા ઉપર વાત કરી શકે. એવો સમાજ હવે આ સૃષ્ટિમાં નથી રહ્યો. હવામાં બંગલા બનાવ્યા, એમ ખોટી વાતો કરી. કચ્છના ડબ્બાને ધારીમાં ધકેલા, હા, અને હવામાં બંગલા બનાવ્યા. હા, ખોટી આમ કરી નાખશું, તેમ કરી નાખશું. આ કચ્છનો ડબ્બો એને ધારીમાં મોકલી દઈએ. નગર હોય કચ્છનો માણસ જાતો હોય સીધે રસ્તે, ન્યા આડો પડે નહીં કે આમ જવાય, આવો દોડો કરે, આમ આયલો જા. અને ઓલો હાથે કરે ને ઓલો ઠેકાણે જતો હોય તો એનાથી કોઈ ઠેકાણે મોકલી દે. અને પછી બેઠા હે કે જોયું મેં આમ કર્યું છે. પછી પોતાનું અભિમાન થઈ ગયો. હા, નકર જાતો હોય ઠેકાણે પણ એની મતી ફેરવી નાખે. આવું ના કરાય કોઈ દી, આમ જા. પછી પાછળ બેઠો દાંતય કાઢતો હોય. એટલે કીધું છે, હે આ દેશમાં કેદી હવે રામ રાજ આવે, આ દેશમાં કેદી હવે રામ રાજ. ક્યારે આવે એની કોઈને ખબર, કારણ કે કળિયુગ એટલો બધો ઘેરાઈ ગયો છે. કળિયુગ એટલો બધો આમ અંદર પ્રવેશ કરી ગયો છે કે જેની કોઈ સીમા નથી. બાપ, આપણે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તો અત્યારે હજી બહુ સારું છે, બાકી આમ ગુજરાત વટ્યા પછી પૂરું. હા, બહુ સુંદર વાત છે. કલિયુગની ચર્ચાઓ કરી છે, કલિયુગની વાતો કરી. કળિયુગમાં આવો માણસ થશે, કળિયુગમાં આવો માણસ થશે, બે મોઢારો માણસ હશે. બે મોઢારો એટલે એને બે મોઢા નહીં હોય, પણ આપણને કહેશે કંઈક, કરશે કંઈક. આપણે કહીને આવું જાય કે આમ કરો, નામ કરો, નામ કરો. આપણે એમ કે માંડવી વાવી છે, પછી ત્યાં જઈને કપાસ સોંપી આવે. હા, એટલે બે મોઢારો માણસ. ભીતરનું ચિત્ર છે એ કોઈની સામે મૂકી શકાય એવો માણસ હવે કલિયુગમાં નથી. એવો માણસ હવે કળિયુગની અંદર જોવા નથી મળતો. એટલે કીધું, કલીની વાતને કથો હું ક્યાં લગી, સરના એકાને જીતે છે બગી, બિચારી બેનડી અને હારિયું થઈ હગી. આપણું લોક સાહિત્ય કેટલું મહાન છે. લોક સાહિત્યની અંદર બધી વાતો સમજાવી છે. એક કચ્છના ડબાને એને ધારીમાં ધકેલી, પછી ધારીને ઘોકે ચડાવ્યા દેશમાં. કેદી હવે રામ રાજ આવે, આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. કેવી કેવી વાત, ખોટી ખોટી, હું તને આમ કરી દે, હું તને આમ કરી દે, ખોટી વાતો કરે ને હવામાં બંગલા બનાવ્યા. એમ આડી હવડી વાત. પછી આને સીધે રસ્તે હતો ત્યાંથી ને ઊંધે માર્ગે ચડાવે. એ જીરે કચ્છના ડબાને એને ધારીમાં ધકેલી, પછી ધારીને ઘોકે ચડાવ્યા દેશમાં.
કેદી હવે રામ રાજ આવે આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. દેશમાં કેદી હવે રામ રાજ આવે આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. આવા કળિયુગની નિશાનીઓ દીધી છે. સુતજી બધી જ વાતોનું વર્ણન કરે છે અને બધી જ વાતોનું વર્ણન કરી અને સુતજી કલિયુગ વિશે થોડી ચર્ચા કરે છે અને કળિયુગ વિશે થોડીક ચર્ચાઓ કરીને પછી શિવ મહાપુરાણ કથાની શરૂઆત કરે છે. શિવ મહાપુરાણ કથાની શરૂઆતમાં સુતજી પણ અમુક મહાત્મ્યને દર્શાવે છે. તાવત સર્વાણી ક્ષેત્રાણી વિવદન્તે મહીતલે યાવત શિવ પુરાણમ હિ નોદેશ્યતિ મહીતલે. જ્યાં સુધી આ પૃથ્વી ઉપર વિવાદો ત્યાં સુધી ખતમ નહીં થાય જ્યાં સુધી પૃથ્વીના લોકો શિવ મહાપુરાણ કથા સાંભળતા નહીં થાય ત્યાં સુધી આ પૃથ્વી ઉપર વિવાદ ખતમ નહીં થાય. આવા જુદા જુદા અનેકો દ્રષ્ટાંત આપ્યા છે. પછી શ્રવણ, કીર્તન અને મનન આ ત્રણેય જે સાધનાઓ છે એની ચર્ચાઓ કરી છે કે માણસે પહેલા કથાને શ્રવણ કરવી જોઈએ. શ્રવણ કરી અને પછી ભગવાનને એની કથાનું કીર્તન કરવું જોઈએ, મનન કરવું જોઈએ અને પછી એને જીવનમાં ઉતારવી જોઈએ. આ બધી જ ચર્ચાઓ કરી છે. એ બાદ ભગવાન શિવના લિંગ એવં સાકાર વિગ્રહને પૂજાનું જે રહસ્ય છે એ રહસ્યની ચર્ચાઓ કરી બતાવી છે. એક સમયની વાત છે, ભગવાન બ્રહ્માજી વિષ્ણુ લોકમાં જતા હતા અને ભગવાન વિષ્ણુ એ વિષ્ણુ લોકમાં સૂતા હતા. બ્રહ્મ મુરારી શુરાર્ચિતલિંગમ નિર્મલ ભાસિત શોભિતલિંગમ બ્રહ્મ મુરારી શુરાર્ચિતલિંગમ નિર્મલ ભાસિત શોભિતલિંગમ. જન્મજ દુઃખ વિનાશકલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. પ્રાચીન કાળના કોઈ એક સમયની અંદર એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા ઉપર સૂતા હતા. કેવલ સૂતા હતા એટલું નહીં, પરંતુ ભગવાન વિષ્ણુ સૂતા હતા અને લક્ષ્મીજી એની સેવન કર્યા રહ્યા હતા. લક્ષ્મી એના પગ દબાવીને સેવા કરતા હતા. અને એ સમયે ભગવાન બ્રહ્માજી એના મનની અંદર એમ થયું કે લેને હું વિષ્ણુ લોકમાં જાઉં. અને ભગવાન વિષ્ણુ કઈ ધ્યાન ધરતા હોય એના ઈષ્ટનું, એના દેવનું, એટલે આંખ બંધ હતી
અને ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા ઉપર સૂતા હતા અને આંખ જ્યાં બંધ હતી એ સમયે બ્રહ્માજીનો પ્રવેશ થયો. એટલે આપણે કોકને ઘેર જઈએ અને ઘરધણી કંઈક કામ કરતો હોય ને આપણને હરખો જવાબ ન આપે તો આપણને દુઃખ થાય. બ્રહ્માજીને થોરો લઈ ગયો અને બ્રહ્માજી બોલ્યા, હે વત્સ વિષ્ણુ મહામાન માગતમ કાલ વેગતઃ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય. પિતામહશ્ચ જગતઃ પાતા ચ તવ વત્સક નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ભગવાન બ્રહ્માજી વિષ્ણુલોકમાં પ્રવેશ કરી અને ભગવાન વિષ્ણુને એવું કીધું કે હે વિષ્ણુ, હે વત્સ, હે પુત્ર, કાળના પ્રભાવને કારણે તારા મગજમાં અભિમાન કરી ગયું છે. તારા પિતા અહીંયા આવ્યા છે અને તને એનું સન્માન કરવાનો સ્વભાવ તારો રહ્યો નથી. તને એનો સન્માન કરવાનો મોકો મળ્યો નથી. તારે એનું સન્માન કરવું જોઈએ, કારણ કે હું જગતનું સર્જન કરું છું અને હું તારી રક્ષા કરું છું. હે વિષ્ણુ, તમે તો પોષણહાર છો પણ હું સર્જનહાર છું. અને બ્રહ્માજી કહે છે કે તમે પોષણહાર છો, હું સર્જનહાર છું. હું સર્જન કરું છું એટલે તમે પોષણ કરો છો. હું સર્જન જ ન કરું તમે પોષણ કેનું કરો? અને ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું, મત્સથદમ જગદીદમ વત્સ મનુષે ત્વં હિ ચોરવત નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય. નાભિકમલાજત પુત્રસ્ત્વં ભાષસે વૃથા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે હું તારો દીકરો નહીં, તું મારો દીકરો છે. કારણ આ જગતમાં કાંઈ ન હતું, શિવ અને શક્તિ હતા. શિવ અને શક્તિ દ્વારા હું પ્રગટ થયો. મેં અનેકો વર્ષ સુધી તપસ્યા કરી, મારા શરીરમાંથી જળ ઉત્પન્ન થયું અને મારા શરીરમાંથી જળ ઉત્પન્ન થયું અને એ જળમાં હું શયન કરતો હતો. એ સમયે મારા નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને એક કમળ ઉત્પન્ન થયું ને એક કમળમાંથી તમે પ્રગટ થયા એટલે તમે મારા દીકરા થયા, હું તમારો દીકરો નહીં. અને એ બ્રહ્મા, તમે બહુ સર્જનની વાતો કરો માં, તમે સર્જન કરો છો ને એ ટકે છે કારણ કે હું ભરણ પોષણ કરું છું. હું પોષણ જ ના કરું તો ટકે કઈ રીતે? હું ભરણ પોષણ ન કરું તો કઈ રીતે ટકે? બ્રહ્માજીને વિધૃત પક્ષની અંદર જ્યારે જવાબ આપે છે અને ત્યારે બ્રહ્માના મનની અંદર પણ થોડો ક્રોધ જાગ્યો અને બંનેની અંદર ધીરે 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 વિવાદ ઉછળવા લાગ્યો. એક વ્યક્તિ સાથે તમારે મનભેદ કે મતભેદ થાય પછી એ વ્યક્તિ તમને કંઈક કહે અને તમારે એને કંઈક કહેવું, વળી એ પાછો તમને કંઈક કહે, વળી તમે એમને કંઈક કહો. એના કરતા ટૂંકો રસ્તો એ આપણને કહે ને આપણે સાંભળી લેવાનું, ચૂપ થઈ જવાનું, એટલે વાત ત્યાં જ કપાઈ જાય. તમે જ્યારે સામે બોલો છો એટલે થોડા ઉગ્ર થાવ છો, પછી એ ઉગ્રતાને કારણે સામેવાળો વ્યક્તિ બોલે છે,
થોડો એ ઉગ્ર થાય છે. એની ઉગ્રતાને કારણે આપણામાં થોડીક ઉગ્રતા વધે ને પછી આપણે એને પછી ધીમે ધીમે એક એની ઉપર વળી બીજો એની ઉપર વળી ત્રીજો એની ઉપર વળી ચોથો પછી તો 6 આવી જાય. ब्रह्म मुरारी सुरार्चितलिङ्गम् निर्मल भासित शोभितलिङ्गम्. नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय. આમ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુજી આ બંનેની વચ્ચે યુદ્ધ વધવા લાગ્યું. પહેલા બંને શબ્દ વડે યુદ્ધ કરતા હતા અને એ શબ્દ વડે યુદ્ધથી પૂર્ણ કોઈ પરિણામ ન આવ્યું એટલે બે બાહુઓ વડે યુદ્ધ કરવા લાગ્યા. બંને બાહુઓ વડે એકાબીજા ઝઘડે છે. ઇત્થમ બભુવ સમરમ બ્રહ્મ વિષ્ણુ પરસ્પરમ. नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय. ततो देव गणा सर्वे विष्णवा वृषमाकुला. नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय. આ રીતે બંનેની વચ્ચે ભયાનક યુદ્ધ થયું. ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીની વચ્ચે યુદ્ધ થયું ભયાનક. હુમાઉ હુમાઉ હુમાઉ. અતિશય ભયાનક આક્રોશ આક્રમણ. બંને લડવા લાગ્યા ઝઘડવા લાગ્યા અને લડતા લડતા ઝઘડતા ઝઘડતા પહેલા તો બે શબ્દ વડે લડતા હતા અને શબ્દથી પછી હવે બંને બાહુઓ વડે લડવા લાગ્યા. આપણી ભાષામાં બથ લીધી. બાહુઓ વડે જ્યારે લડતા હતા ત્યારે દેવતાઓના મનની અંદર એવું થયું કે આ બંને લડશે. એક સૃષ્ટિનો સર્જન કરનાર છે અને એક સૃષ્ટિનું પોષણ કરનાર છે. આ બંને જો યુદ્ધ કરશે તો હજી તો સૃષ્ટિનું સરખું સર્જન થયું નથી. એ પહેલા બાથી પડીએ તો શું થાય? દેવતાઓને ચિંતા થઈ. બધા દેવતાઓ નારદ પાસે ગયા અને નારદ પાસે ગયા. નારદજીએ રસ્તો બતાવ્યો છે, વિનવવા માટે જાય છે. દ્રષ્ટવેવ મમ રાયષ્ટા પદમ તત્પારમેશ્વરમ. नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय. प्रणेमो प्रणवाकारं प्रविष्टास्तत्र सद्मनि. नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले. બ્રહ્માજી યુદ્ધ કરતા હતા. દેવતાઓ નારદ પાસે ગયા. નારદે માર્ગ બતાવ્યો. બધા દેવતાઓ એને યુદ્ધને રોકવા માટે જાય છે, પરંતુ એ બધા દેવતાઓ જતા હતા એ સમયે શિવજીના ગ્રહ તરફ નજર પડી એટલે બધા દેવો રાજી થયા.
અને બધા જ દેવતાઓ રાજી થયા અને બધા દેવતાઓ મહાદેવની પાસે જઈ અને પ્રાર્થના કરી અને મહાદેવને કીધું કે બ્રહ્મા અને વિષ્ણુ બે ઝઘડે છે. આવી તો સૃષ્ટિનું સર્જન નથી થયું ને, એ પહેલા ઝઘડવાનું ચાલુ કરી દીધું છે. તમે જાઓ ને એને રોકો. અને એ સમયે મહાદેવજી રાજી થયા, પ્રસન્ન થયા અને દેવતાઓની સાથે હાલ્યા છે અને જ્યાં બંને ઝઘડતા હતા ત્યાં પહોંચ્યા. અને ત્યાં પહોંચ્યા છે ત્યાં મહાદેવજીએ જોયું છે, એક કહે હું મોટો અને એક કહે હું મોટો. હવે મહાદેવજી કે આને જો એકદમ સામો જઈને કહી દઉં કે તમારા બેમાંથી કોઈ મોટો નથી, હું મોટો છું, તો એ માનીએ નહીં, તો મારે પાછું બાંધવું જોઈએ. એના કરતા હું એક લીલા કરું. અને એ સમયે મહાદેવજીએ એક સુંદર લીલા કરી અને એ સમયે મહાદેવજી બ્રહ્મા અને વિષ્ણુ બંને જે ઝઘડતા હતા એ બંનેની વચ્ચે ભયાનક એવા અગનસ્તંભ રૂપની સ્વરૂપની અંદર મહાદેવ પ્રગટ થયા છે. બ્રહ્મ મુરારી શુરાર્ચિત લિંગમ निर्मल भासित शोभित नमः शिवाय हर हर भोले नमः शिवाय ते अस्त्रे चापि सज्ज्वाले लोक संहरण क्षमे नमः शिवाय हर हर भोले नमः शिवाय. જે આ સંસારને નષ્ટ કરવામાં સક્ષમ છે એવા મહાદેવજી એ સમયે બંનેની વચ્ચે અગણ સ્તંભ રૂપની અંદર પ્રગટ થયા. આ જગતની અંદર જ્યોતિ સ્વરૂપે એટલે કે શિવલિંગ સ્વરૂપે મહાદેવજીનું પ્રથમ દર્શન હોય તો અહીંયા છે. બ્રહ્માજી અને ત્યાર પછી લિંગ પૂજાનું મહત્વ, નહીતર પેલા લિંગ પૂજા નહીં, ત્યારથી લિંગ પૂજાનું મહત્વ થયું જ્યારે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે મહાદેવજી અગન સ્તંભની રૂપે પ્રગટ થયા છે. અને અગન સ્તંભ એ બંનેની વચ્ચે જેવો ઉત્પન્ન થતાની સાથે બ્રહ્મા અને વિષ્ણુ બંને દૂર દૂર સુધી ફેંકાઈ ગયા. એક ઊંચે જોવે ને કે હેઠો જોવે, પણ અગન સ્તંભનો છેડો ક્યાં છે કોઈને ખબર નથી પડતી, કોઈ જાણતું નથી. પછી બંનેની વચ્ચે એક નિર્ણય થયો અને નિર્ણયમાં એવું થયું કે એક ધરતીમાં પાતાળમાં જાય અને એક ઉપર જાય, જે આનો છેડો ગોતી આવે એ મોટો. બ્રહ્માજી ઉપર જાય છે અને ભગવાન વિષ્ણુ નીચે જાય છે. અને આ અગન સ્તંભ સ્વરૂપે પરમાત્મા જ્યારે પ્રગટ થયા છે એ વાર, તિથિ, મહિનો બ્રહ્માજી ઉપર જાય છે ત્યારે શું દશા થાય છે એ, અને ભગવાન વિષ્ણુ જ્યારે નીચે જાય છે ત્યારે શું લીલા થાય છે એ કથા એ આપણે આવતીકાલે કરીશું. આઈએ આ કથાને વિશ્રામ આપીએ. અધૂરો મૂકીએ તો કાલે આવવાનું મન થાય, નકર તો એમ થાય કે કાલ સાંભળી લીધો કાલ ન જાઓ પરમથી જાઓ. તિથિને સાંભળવું હોય તો કાલ આવજો. શિવલિંગની પ્રથમ પૂજા આ બ્રહ્મ મુરારી લિંગાષ્ટક બોલવાનો અર્થ શિવલિંગની પ્રથમ પૂજા બ્રહ્મા અને વિષ્ણુએ બંને એક સાથે મળીને કરી છે. એટલે પ્રથમ વખત જ્યારે શિવલિંગ ઉત્પન્ન થઈ છે એ કથા તો આપણે સાંભળી, પણ વાર, તિથિ અને કથા છે એ આપણે આવતીકાલે સાંભળીશું. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ જપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ મંત્રથી રામ વિજય ને વર્યા, ये मंत्रથી રામ વિજયને વર્યા. વળી રામેશ્વર ને યાદ કર્યા, વળી રામેશ્વર
મોમેશ્વરને યાદ કર્યા. કરી પૂજાને શિવજી પ્રસન્ન થયા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 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 બોલ મોમેશ્વર મહાદેવ દેવ કી જય. વાછરા ડાડા કી જય. હરસિદ્ધિ માત માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આઈએ આ કથાને અહીં વિશ્રામ આપીએ. આવતીકાલે આ કથાને આપણે આગળ વધારીશું. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી મોવેશ્વર દાદાની થાય. આરતી મોવેશ્વર દાદાની થાય. દેવડા જગમગ જગમગ થાય. દેવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર. પ્રભુ તમે તેરો તો આનંદ થાય. પ્રભુ તમે તેરો તો આનંદ થાય. દેવડા જગમગ જગમગ થાય. દેવડા આરતી મોમેશ્વર દાદાની થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમો. બોલ મોમેશ્વર મહાદેવ દેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર